ભેંસુનું દૂધ ભારે પડે, ગાયુંનું ગોચું નો જડે, બકરાનું બંધાયું નહીં. લઈ લ્યો આ બણી, હું સાસ લઈને આવ્યો. હું છાસ લઈને આવ્યો, દૂધ લેવા મોકલાતા. મળવું જોઈએ ને દૂધ મફતમાં સાસ મળે. હાલે ખાટી ખાટી મસ્તીની ફોરે હો. પણ દૂધ લાવવાનું હતું એમ કહું, ચા હે ની બનાવી મારે. એટલે વાડામાં શું કામ આવો એમ કહો? આમ અમારો દરવાજો છે, જાવ ને કરી જાવ છો તે. પણ બાબુ દાદા વાડામાં નથી. ક્યાં જા પૈસા મારા થોડાક લેવાના છે ને પા ઉસીના. શું કીધું? લગનમાં જાવું તે બાબુ દાદા પાસે પૈસા લેવા મારા. હાલી હું મળ્યો છો, પૈસા 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 કરો. એ આખા ગામના પૈસા તો ઓલો લઈ ગયો ઓલો ડોહો, એ બધાય ધરી દીધા. ઘડી ચા પીણવા ગયો, ઘડી કોલો પીણવા ગયો, ઘડી કોલો પીણવા ગયો. એમાં બધા આખા ગામના પૈસા લઈને ઓલો ડોહો બેસી ગયો. ઘણું ડોહો. એટલે એ વાલમ ભાઈ રણુ ડોહાનું કાક કરો ને યાર તમે. મારો બેટો એકે ની સોડી હારે મોકલતો નથી, હા. અને આપણા ગામમાં ઘરે ઘરે 50,000 લઈ ગયો. આ તો આખા ગામના પૈસા જીતી જાય એમ કહું. એમ નહીં, સોળી મોકલવાની નહીં, છૂટું કરવાનું નહીં, અને પાછી ડાયરેક્ટ બીજે પૈણાઈ દેવાની. કહેવાનું નહીં, પૂછવાનું નહીં, અને પૈસા બધા પાસેથી લઈ લેવાના. આવું કરાય? આ રેણુ દાદાને તો ક્યાંક જઈને છે ને મરાય. વાલમ ભાઈ શું છે? હું તો એમ કહું કે રણુ દાદા પાસે જઈને હા, પેલા એને સમજાવી અમારા પૈસા પાછા લાય અને કા બધી છોડીને જાજા પૌણે એને પાસે મોકલી દે, નકર ધોકાવાળી કરવી રણુ દાદા. હાલો કરવું છે એમ? હા હાલો. એમ થાય હો. એમ જ કરાય, હા. ખબર પડે એને. આ તો એક કામ કે આઈ બોશા ઓટલે જઈ કરજી ગામના ભેગા અને જાય બધા રણુ ડોહાર ઘીરે. હા, એમ મારો કરી. હારો લોભ્યો, આનથી લોભ્યો માણા મેં જોયો. સોડીઓના નકરા પૈસા જ બનાવે છે. મારી ખૂણો કરી નાખી વહેલા ના ઘીરે. હાલો હાલો. હાલો આ હાવણો લેત જાવ હો હા, મારવા. હા, લે લે. એને મારવો પડે. હા, ઈ સાસ છે, સાસની સા નો બનાવતી. આવો. આ પછી હું નવક લઈ દેતો ને હાવણો. જોયું? મોકલાતા દૂધ લેવાની છાસ લઈને આવ્યા, અને એમાં ઓલો રેણુ ડોહો એ જીવ ખાઈ ગયો છે, હક નથી લેવા દેતા આખા ગામને. આ બધાય થઈને એને મારવાઈ ગયા છે. ડોહો ઈ જ લાગનો છે. એવું લાગે ને તો હમણાં હુંય જાઉં, ખબર પડે ડોહાને. ઓય બાપા પૈસા લઈ 50,000 ને 500 તારા લગન માં આપ્યા હતા, પણ આપું છો બેવને હાથો ખાવ બહુ દાદા. એ ભૂરાભાઈ પૈસા આપી દો તો. મારું નામ તો લેતો જ નહીં હો. મારે દુકાનમાં માલ નાખવાના પૈસા નથી. અને તમે મને પૂછ્યું તું કે ધીંગાને 50,000 ને 500 આપું, એમ હું નથી દેવાનો. એ ભૂરાભાઈ મારે તમને થોડું પૂછવાનું હોય. મેં તો ધીંગાને પૈસા આપ્યા, હું એની આગળ ઉઘરાણી કરું, તમારી આગળ નહીં. લઈ લો એની પાસેથી. એ પૈસા કાઢ. એ ભૂરાભાઈ ઓલા પગારમાંથી અડધા કાપી નાખજો, અડધા આપી દો. પૈસાની ધડ કરતા હોય નગરી. ગામમાં હતા ઈ ખૂટવા દીધા પેલા, અને હવે અંદર અંદર બાધ્યા બધાય. લન વિયો જો બધાના પૈસા ઓલો રણુ ડોહો. હા, ભૂરાભાઈ માણા કે ને કે વ્યાજે લાવીને ઉછીને આપે. આના લગ્નમાં મારી આગળ પૈસા નતા, વાંચી લાવીને આપ્યા આને. હા, તમારી પાસે હતા ઈ તમારા લગ્નમાં પેલા 1.5 લાખનું ઉડાડી દીધું. એટલે વાંચી લઈને આપ્યા આને. લે મંજુન પૈણા અને આ ઓલી તિખારીને પૈણ્યો, અને તુંય ક્યાંક ગયું તું નોળિયા જેવું. એ વાલમ ભાઈ નોળે જેવું ન કહેતા. આ બધા ઈટ લાગના છે. ઓલા નથી કહેતા લોભીનો માલ ધુતારા ખાય. હે લબડી જા હંજી કોઠી. બાબુ દાદા બોલ ને 500 રૂપિયા મને ઉછીને આપો, મસ્ત ને પ્લાન તમને આપી. પૈસા દઈ દેજો તમે બાબુ દાદા ના. એ આ ધીંગા કરજી. આ આપણે વાત જે કરવા હોય કરીને ઉછીનાની સોટ્યો છો. બાબુ દાદા અત્યારે તમારા રણુ દાદા પાસે એમ જાવ્યું છે, ખાવાનો મેં લીધો છે. એને કેવું ચાલે રણુ દાદા તું પૈસા બધાયને દઈ દે, અને કા તારી સોડીઓને જેટલી પૌણાઈ બધાને ઘરે બારે કહી દે, નકર એક ખાવાના ભેગું તને ખોપરું પાડી નાખું. હું એટલો બધો દાજમાં સડેલો છું. તમે કહેવાના મેં એમ રણુ ડોહારે બાંધવા જ આવી છી. કા પૈસા લઈને કાતા છોડ્યું અમારા ગામમાં હારે મૂકે. એ હાલો તો 1.5 લાખ મારા ગયેલા છે. હાલો ઓય બાપા 50,000 ને 500 તારા ગયા ડોટવા મહિને આવડે ને હારે. હું થોડોક આ ઉપર જ. હા, આ બધા પેલા હું ઘા કરવા મળે છોટા છોટી દઈ છે ને. અને તું નો પગે કર તો ડોહાને ખવડી જાય છે નાકે. આ બે બટકા ભરી જાવ. હા તારી વાહ, લો કાઢ નાખું. પાર્ટી ફોર્મમાં આવી ગઈ છે. હાલો જઈને થોડું ડોહાને ગોબા ઉપર લઈ. બાંધવા જાવ છો? હા, તો પણ મારે ક્યાં દુકાનમાં કાંઈ માલ છે? નવરો જ છો. હાલો ને હું આવું, એકાદો ઢીકો હું એ મારી લઉં ને. એમ બહુ જઈ. હાલો જોઈ લે રેણુ ડોહાને. હાલે મંજો. હાલો હા, હા બોય તારે ગામ હપે ને એટલે ગમે ઈ કરે. જોઈ જાવ હવે તમે, હેપી ગયું અમારું ગામ. ગામ હપે ને તો ગામ ફરતો ગઢ બનાવે. ગામ હપે ને તો ગામમાં અવેડા બંધાવે, અને એનું ગામ હપે ને તો બાંધેલી વંડિયું તોડ નાખે. હાલે ખાલી યાર મારું થાય એમ હતું તો આ વર્ષમાં ફા ભરાઈ. જોઈ લે ગોર 50,000 ના બંડલ નીકળે હો ખિસ્સામાંથી આ મંડીમાં. ઈ તો વાત સાચી છે. લે કેટલા બધા પૈસા લાવો બાપુ, બધા પૈસા. લે તારે પૈસા જોતા છે? હા લે જોતા દોય ને, કટલેરી લેવા જાવું છે. આ છે બટા ઓલી તીખારીને કોણ આવી હતી ને, હં
એના 55,000 રૂપિયા કાઢ્યા હારા દીધા નહીં અને તીખારીને 10,000 રૂપિયા દઈને કટલેરી લેવા મોકલી. આલે કર કીધું જલસી તો પણ તિખારીને 10,000 ક્યાં દેવાની જરૂર હતી? ખાલી 5,000 દેવાય. છે ને ઈ તારથી છે નાની, એને મારે હાસવવાની હોય. મારી લાડકી દીકરી છે. હારું હારું તિખારી ક્યાં વઈ ગઈ? તીખારી ગઈ ભાવનગર કટલેરી લેવા. હા, પણ આવશે કારે? ઈ આવશે હાંજકની. હારું તારે લાવો પૈસા કેટલા જોતા? બધા. હવે બધાયની દીકરી થામા આલે 10,000 રૂપિયા આપું. 10,000 માં તું એમ જો કટલેરી લઈને કર જલસી બટા. હે બાપુ, મને ઈ તો વાત કયો કે આ લગનની સીઝન હાલે તો હવે કાક મુરત્યો તો ગોતો પાછો. હવે એટલી બધી તું ઉતાવળી થામા. ઈ બધું સમજો તારા બાપને મગજમાં તો હોય. હે ને? હું અને સમજો આવશે હમણાં એક અરે લોટો જોટો મુરત્યા. તું નો સમજો સેજે ગભરાતી અને તું ઓલા હું હામું જોવે છો. પૈસા આને દીધા તા ના ટગર જોવે છો. આલે 200 રૂપિયા તું જલસી કર. 200 રૂપિયા હું થાય? હવે ઈ તને હોંચથી આપ્યા છે. દક્ષિણાના તો તું પહેલા જીતી જાશો. સાનો મનો લઈ લે ને. હે બાપુ, આ ગોરદાદા આપણા ઘર સિવાય બીજે ક્યાંય જાતા જ નથી લગન કરાવવા. હવે આપણા ઘરે જ બટા લગન એટલા હોય એટલે ગામમાં બીજે કાંઈ પહોંચી નથી શકતો એટલે ઈ આપણા ઘરે જ બેઠો હોય. હા, ઈ વાત હાચી. પણ હું કહું છે ને, ઓલી વખતે મને ઓલા ગઢાયરે પરણાવી ને, આ વખતે છે ને મને ગઢાયરે નો પરણાતા. નકર છે ને હું બાપુ પગે લાગુ તમને હો. હવે આપણે તો પૈસાથી મતલબ રાખવાનો હોય બટા. ગઢો કે બુઢો એમાં હું ફેર પડે. અને પાછી મને એવી ખબર હોય કે આ મારી દીકરી મંજુ ને ટકે નહીં, ગમે એમ બાંધીને નીકળી જાય એમ. હા, ઈ વાત હાચી. પણ આમ મારી વાત તો સાંભળો. જો આ વખતે હું પરણીને ગઈ ને ઓલા ગઢાયરે, ઈને બોખલાન દાંતય નહોતા. અને છે ને અહીંથી પરણીને ગઈ તા મને એમ હતું કે હું ના નાની હશ, ત્યાં તું મામી નીકળી. હવે એવું કાંઈ ન રાખવાનું હોય બટા. અને બાપુ, આ લગનની સીઝન આલે છે એટલે આ સીઝનમાં મારા 7-8 વાર લગન તો થવા જ જોઈએ હો. અરે તારા 7-8 વાર લગન તો હું કરું જ તે. મને પૈસાની પડી હોય ને. હા, તો પૈસા ભાળવી. હા ઈ તો છે જ તે ને. હારો મુરત્યો હોય ને તો હારું 60 50,000 હાથમાં તો આવી જાય કા બાપુ. હારું, હું જાઉં અંદર. આ અંદર વઈ જા. પાછી સમજો સરબાની બહાર નીકળી જાઓ કે આમ લાગે કે નાના દીકરી ભોળી છે એમ. એ બાપુ, ઈ બધું તમારે મને નો કેવું પડે. ઈ બધું મને મનમાં જ હોય. મને બધું આવડે. તમને ખબર તો છે આ મંજુ હો હરવી નીકળે એમ. આ તો હાથ કરું પછી જ આવજે હો. એમ કહું ને બટા પાણી લઈને આય એટલે આવજે. ઠુમક ઠુમક. એમ તો ભાઈ મારી દીકરી હો, એમાં કાંઈ ન ઘટે હો. હું કહું ને એમ જ કરે. જો 10,000 રૂપિયા આપી દીધા ને રાજીની રેડ થઈ ગઈ હો. એ હું આગળ બેસે. હવે દેવા મને જલ્દી ખડકાઈ જાવ. બેહી ગયા પણ ડ્રાઈવર નથી. જોવો તો ખરા. હા ઓય ડ્રાઈવર, ડ્રાઈવરે ભમરાળો લાગે. સ્પેશિયલ ફેરો આવ્યો ત્યાં ક્યાંક બહાર વયો ગયો. આમાં ઉતાવળ રાખીને હટેના ગામમાં જવાનું હોય ને કે રણું ડોહો કે લગનમાં વયો જશે ને તો આપણે દાજ કોની કાઢશું. એક કામ કરો વાલમભાઈ, ઓહ. હાલો આપણે હાલીને વયા જઈ. હાલીને જઈશું ને એટલે વધારે દાજ ચડશે. બે ઢીકા વધારે મારશું. હે તો એ હાલીને નથી જાવ યાર. મારો જોડાનું તળિયું તૂટી ગયેલું છે. કેમ હાલીને જાવ? હા, તોય તૂટી ગયેલું છે ને જોડાનું. એટલે તને વધારે દાજ ચડશે. જેમ દાજ ચડે ને એમ ડોહાને મારવાનો. જેમ દાજ ચડે ને એમ મારવાનો. હા, એમ. અને હું હાલું ને પછી મને ભૂખ બહુ લાગે. અને ભૂખ લાગે ને પછી હું બીજી ભાત નો થઈ જાઉં. દેવા જ મળું ગમે એને. હાલો હાલીને જઈ. હાલો 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 મને હાલો. હા, દાજ ચડાવજે. દાજ એટલે વાત પૂછો વાલમભાઈ. ઠીકે ના પત્રે પાડ દઉં. હા, દોઢ બુવાલો. હાલો. આવો આવો. એટલે હે મંજુ, હા બાપુ. આ વખતે તો ઈના હિસ્સે હો રાકા વદરના. હે. આને કાંઈ આપણે બતાવવાની ન હોય. હા, ઈ હાસુ. અને સમજો આ વખતે મંજુ એક જ છે હો. મારી દીકરી ગઈ છે તીખારી બહાર અને સિગ્નેચર બહાર ગઈ છે ને વિમલય બહાર ગઈ છે. એટલે બીજી છોડી બતાવો એમ ન કહેતા. અને ડોહા મૂક 50,000 રૂપિયા અને ફેરવી દઉં ફેરા. અને આ વખતે જમણવારે નથી. ફેરા ફેરવીને પડો વહેતા. પણ આંબળે ડોહા, અમે ફેરા ફરવા ન થયા. તો આ વખતે તો તને ફેરવવાનો છે. હા, શું કહેશે ડોહો? તું સાંભળ તો ખરી. એ બધું સાંભળું છું પણ તમે જરાક મૂંગી ના મરજો. જે કે ને ઈ સાંભળી લો. હું બેઠી છું. મામી,
કોણ મામી? તમને કહું તમારે અમારા ગામમાં આવવાનું છે હારે. કોણ હું? હા હું નથી આવવાની હો. હા. તો તમારા બાપાને કહેજો પૈસા એમ દે અમારા. એ પૈસા તો આજે નહીં મળે ને કાલે નહીં મળે. પૈસા મત દેવાન થાતા. સમજાય ને રણુ દાદા તારી છોડીને સમજાય એટલી બધી કારે બોલી નથી ને આ તો જો ગ્રુપ ફાડે. એ તોલાળા તું ધ્યાન રાખજો કાનમાં આંગળી ગીરી ગઈ બધું થશે. બધું ક્યાંથી થતું તું એમ થોડાક હાલે કે હાય હું તમે મને એકલો માનો છો. હા એમ. તો? હું બેઠી છું. અરે હેરડો આ તું 50,000 ના 500 ઢીંગલા ના ગળી ગયો, 8,000 રૂપિયા મનસુખ તોલા ના ગળી ગયો, 1.5 લાખ રૂપિયા બાબુ ડોહા ના ગળી ગયો અને પાછો મન ફાવે એમ વર્તન કરે છો. હું ગુજરાત તારા બાપની છે? હા દે જવાબ લે. એ બાપ હમાણી જો બાપુ આ બાપ હમાણી જો. બાપ હમાણી જાતિનો ને નકર આ દંડો પડ્યો છે. હવે દંડા અમારી પાસે છે, સીધી રીતે થઈ જાવ મોર અને કા રૂપિયા આપી દો, નકર એકાદાના શંખલા ખેડવી નાખીશું. અરે રૂપિયા દેવાની તો વાત જ ન હોય ભુરાભાઈ, રૂપિયા લેવાના હોય ને ના રણુ દાદો બેઠો હોય. રણુ દાદા આમ જો એકવાર ખિસ્સામાં રૂપિયા ગરી જાય ને કોઈ દી બહાર ન કાઢે હો. આખું ગામ હેપી ના આવ્યા હોય મેં. એ સાંભળો એ બાપા તમે હું છું બેટા, હું છું બાજુ કાઢી દો. બાસ્યો પડી ગયો તારી જાતના બાસ્યા. કરડી ગયો. ઓય વાલમભાઈ પાછા લાકડીઓના ઠોહા નો મારતા હો. તમે એમ નો માનતા કે રણુ દાદો એકલો છે. લે છે લાકડીઓના ઠોહા મારા નામ કાનમાં આંગળીયું ભરાવે. એ બાપુ મુંજાતા નહીં. આ તમારી દીકરી મંજુ એકલી થાન બધાયને હારે લડી લેશે. હવે લડ્યો. ઓય ઠોહો નો મારતો હો, તું ધ્યાન રાખજે. હું નથી મારતા એટલે તમને વ્યાયામ છે ખાલી. એટલે એ બાપ દીકરી જરીક શરમ રાખો. તમારો સમય અહીંયા ઉભો મન ફાવે એમ બોલો માં. મામી ઓય સમયનો દીકરો નો થતો હો, તું ગઢિયા બુઢિયા. હું લે આ એના મનમાં હજી એમ છે કે આનો સમય શું. અરે તારી હારે તો તેજી છૂટું કરી નાખ્યું છે. હા અને ડોહીના તું મુંગીનો માર બોખલા. એક તો હરખું બોલી નથી એક તો અને જમાઈ કરે. દાસુ જોયું ગધા. પકડા વાળવામાં બાપા ખોડજો. ઉભા રહો. પૈસા લાય પૈસા. અરે પૈસા તો દેવાના જ નથી હો, તમે ઉભા રહ્યો. આ બધા રણુ દાદાને એકલો માન્યો હશે. હાલો લે તમે અહીંયા આટો મારવા આવો છો? બોલો ફોન કર્યો ને તમે આટો મારવા આવો છો? અરે થોડીક ઉતાવળ રાખો. કોને ફોન કર્યો એની? ક્યાં સાપે પહોંચ્યા? એ જમાઈ અરે આવો અહીંયા બહુ માથાકૂટ થઈ ગઈ છે, તમે જલ્દી આવો. એ હારું હાલો. કોને ફોન કર્યો એને? ઉભા રહ્યો તમે બધા ઉભા રહ્યો. ઈ તો મારા જમાઈને મેં ફોન કર્યો. જમાઈ હજી છે? અરે આ મારી 8મી દીકરીને પરણાવેલી છે હો. લે બોલ. આ જો આવે મારો જમાઈ હો. બાવળે હો બટાવ્યો. એટલે આને જોયેલો છે આને. લે આ લે. ને આ તો કઈ શું લાગે? પાછો આવ્યો? લે. લે આ તો કેશવ. કઈ શું? આ તો કેશવ કાઈ નો ઘટે. હા એવો આપણા ગામનો છે કેશવ. ઓળખ કેશવ. હવે અમારે હારે નાની મોટો થયો. આ તમારો સમય કેજી હોય આ અમારા ગામનો છે. સત એ વાલમભાઈ તું છે ને હાવ મૂંગો બેસ. હજી તને આ વાતની ખબર નથી. કેશવના હાથ ક્યાં ઠેઠ પૂગી જાય. હવે અમારા ગામનું કેશવ આવરી ભૂરિયાને છૂટું થયું ને પછી જાવને રખડતું હોય હોળના ભાવમાં. આયા ગુડાનું થયું. હવે એ ભૂરી હારે છૂટું કર્યું ને પછી ત્યાં ગુડાણું અને પછી મેં મારી 8મી દીકરી અને પરણાવી. એને થોડાક વાલ નબળા હતા અને પરણાવીને બીજા દિવસે ટોળ દેખાયની ટોળ થઈ ગઈ. આ તેદુનો મારો જમાઈ છે, 1 લાખ રૂપિયા લઈ લીધા હતા અને હજી એની હારે મેં છૂટું નથી કર્યું. કાં કેશવ? હાસો એ કેવડા તું એલા દર વર્ષે ફાગણ મહિનો આવવાનો થાય તારે જ પ્રગટ થાસ. એ ભુરા માપે હો. કેશવની સામે બોલું ને તો વિચાર કરજે ને એમાં તમારા હાહલાની ઘરે ઉભો એક ધોકો પડશે ને કરી દે લાંબો લો. એટલે શાનો હારો? એટલે ક્ષણો એટલે મારો હારો છે. તું આઈનો જમાઈ છો એ હું આઈનો જમાઈ છું. આ મારા હાર જ છે.
હવે પૂરું થઈ ગયું તારી વહુ ટર્ડન થઈ ગઈ ને લાખ ગયા તારા વ્યાતું પડી ને કે શંખલા ખેડવી નાખી હમણાં મારા સંકલા ખેરી નાખી એમ તાતા તું શું સમજે મને મેં તો લઈ તો હા તો આ મેદાનમાં આવ્યો શું છે હું છે એટલે અને એ મારા હારાની ઘેરે આ તારા હારા ને ઘીરે અને ઈ મને તને તને પણ તું ક્યાં મોટો તોપ છો એમ એલા તોપ નહીં મોટો હું છે ને બોમ્બ છું વાય, ઉપર ઉપર ઘા ઉપર તારી માલા ઉપર ઉપાડ એ તું એટલો બધો ઘાસીનો ધડધડ કરે છે એમ તારો હારો એટલો બધો તને વાલો લાગતો હોય તો રૂપિયા 2.5 લાખ ગળી ગયો તારો હારો કર ઢીલા હાલ એટલે વૈયા જઈ હમણાં ઢીલા ને 1 લાખ રૂપિયા દઈ હા એક ને અઢી અઢી હા. અઢી ને તને 3 લાખ દેવા ઓય બાપા એ ઉપાડ મારે અઢી આપો લાખ આપો એ ધર છે ને કાનો કરતો જજો એની માથે ઓળખે ને બાબુ દાદા બાબુ દાદા એટલે હવા નથી ને કાંઈ સે વાલે બોલ હવા છે હા તારી દાદા ઉભો રે કઈ ગાનો કરતો કેમ હું કાઈ બોલ્યો તો બસ મેં જલે કઈ કીધું મેં કાંઈક તમને કીધું હા હું બોલ્યો નથી નહીં ઉપાડ જાઉં છું હા હાલ કેશુભાઈ કોને મનસુખ તોલો ખબર ને હું મનસુખ તોલો અહીંયા હું કામ આવ્યો હતો તું કેશુભાઈ મેં તને ઓયસાળો ઓટલો સંભાળ્યો ખબર ને એક જ ઢાપા ભેગો એમ ને હા. હવે તું મારા હાહારાનું ઘર સાંડી અને ધોળમાં મય ઉપાડ એ હું છે આમાં હું છે ક્યાં જવું તારે તારે જવું ક્યાં ક્યાં ભેગા વાત તમારે ઉપાડ ઉપાડ આવશું ભાઈ હા વાહ જમાય વાહ ઉપાડ એમ કહું તું હું આ મદારી ખેલ છે હાલા હાલ મને બેહો જા ઉપાડ જાવ છો હાલો મેં ગોર છે એટલે મારા નહીં નકર ભાગી નાખાય જાને બાપુ રામ રમાટી એ એમાં કાંઈ ઘટે જ નહીં હો હે? કેશવ અને આમ જવો કેશવ વિના કાંઈ ઘટે જ નહીં અને મને પાછો વિશ્વાસ હતો કે હું કેશવને ફોન કરું ને એટલે આ મામલો સમજો કેશવ આમ પલમાં હલ કરી નાખે હો કરી નાખ્યું ને મેદાન સાફ હા હો કેશવ કાંઈ ઘટે જ નહીં અરે તમે બેઠા હો એમાં હું ઘટે કેશવ આમ જવો મારા લાખ તો જમા છે જ હો અને ઓલી તમારે દીકરી જે દીધી હતી એ તો બીજી દિવસે વહી ગઈ ઉપર હો આને તો વાલ નબળા નથી ને એટલે કોને મારે તો હું મારી થોડી વાત કરું છું ના ના મારે નથી વાળ નબળા હું તો હારી જ છું કા બાપુ હવે ઈ વાલ નબળા બબળાની આની વાત તું ન રહેવા દેતો ને ઈ ગતકડા બતકડા મેક તું પણ એમ નહીં મારે રોટલા ઘડવાનું કામ થઈ જાય અને તમારે લાખ રૂપિયા મને દેવા માટે કામ થઈ જાય તમારે ગતું થઈ જાય ને મારે ગતું થઈ જાય હવે સાનો માનો રે ગત્તાનો હવાદણો ન થતો અને આ દીકરી કઈ તને નથી દેવાની હા. ઈ તો મારી મોટી દીકરી હતી ને અને થોડીક ઓલી હતી એટલે તને અમે પરણાવી હતી બાકી આ જુવાન દીકરી તને ગઢાને થોડોક દઉં હું એટલે હું ગઢો છું એમ તો તું ગઢો જ છો ને આય બાપ દીકરી બે મૂંગા મરજો ખબર છે આખું ગામ આવ્યું તું મારી પોળા પડી દે આ તો કેશવ આવી ગયો સમયે આખા ગામને ભગાડી મૂક્યું યા કેશવે હવે ઈ તો આખું ગામ હતું ને એટલે અમે નહોતા પોગ્યા અને તું છો એકલું તને તો અમે બાપ દીકરી બે પોગી જાવી ઓલી રિક્ષા વહી જાય ને ઈ પેલા પડ વેતું કોણ હું હા આ કેશવ નો જાય આયા હારા મારા 1 લાખ રૂપિયા મને જમાશે હાલે તું હાલ ઓય, જોયું આખા ગામને મેં બન્યું આ બાપ દીકરી મારો ગોબો પાડી લીધો